ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ અને ભારે વરસાદની હજુ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી 24 થી 24 જુલાઈ દરમિયાન ખાબકશે અતિ ભારે વરસાદ। સુરતમાં સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારો જળમગ્ન। પેસ્તાન બાટલી બોય નજીક એક તરફનો રોડ જળમગ્ન। સુરતમાં સામાન્ય વરસાદમાં વેસુની શુભમ ભાર્ગવ આવાસ પાણીમાં ગરકાવ। વારંવારની સમસ્યાથી ત્રાસી લોકોએ નોંધાવ્યો વિરોધ। જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાદળ ફાટવાથી ભારે તબાહી। 8 લોકોના મોત। રાહત બચાવ કામગીરી શરૂ। રાજૌરીમાં પૂરની સ્થિતિ। અનેક ઘર વાહનોને નુકસાન। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધોધમાર વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ। અનેક વાહનો તણાયા। 23 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી।